સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે। વર્ષ 2026-23 અંતર્ગત જે ટેકાના ભાવે છે મગફળીની ખરીદી સરકાર કરશે। આ વખતે મગફળીના ભાવની અંદર છે કેટલો વધારો કરેલો તો અગાઉ કેટલો ભાવ હતો મિત્રો, ક્વિન્ટલનો શું ભાવ રહેશે, મણનો શું ભાવ રહેશે, તમામ માહિતી છે આજના વિડીયોની અંદર છે મેળવીશું મિત્રો। વાત કરીએ મિત્રો, વર્ષ 2025-26ની અંદર મગફળીનો જે ક્વિન્ટલનો ભાવ હતો 7,263 રૂપિયા, એટલે કે 5 મણનો ભાવ હતો। અને અગાઉના વર્ષની અંદર 1452 રૂપિયાની આડેગાડે છે 1 મણનો ભાવ છે એ ટેકાના ભાવે ખરીદી સરકારે કરેલી હતી। હવે આ વખતેની વાત કરીએ મિત્રો તો સરકાર તરફથી છે ટેકાના ભાવે જે મગફળીની અંદર ટોટલી પ્રતિ ક્વિન્ટલે બરાબર 254 રૂપિયાનો વધારો કરેલો છે મિત્રો, એટલે કે 1 મણે ₹50.80નો વધારો કરેલો છે। એટલે આ વખતે મગફળીની વાત કરીએ મિત્રો, જે નવો ભાવની અંદર મગફળીનો, તો મગફળીનો નવો ભાવ છે મિત્રો આ વખતે થશે 1503 રૂપિયા, ક્વિન્ટલનો ભાવ થશે 7517 રૂપિયા, એટલે કે 7517 રૂપિયા 5 મણનો ભાવ, અને 1 મણનો ભાવ છે 1503 રૂપિયા છે। આ વખતે નવો ભાવ છે આવેલો છે 1503.40, એટલે કે 1503 રૂપિયા જેવો ભાવ છે આ વખતે 20 કિલોનો મગફળીનો છે આ મુકાયેલો છે આ વખતે નવો ભાવ। ત્યારબાદ મિત્રો આ વખતે જે વધારો કરેલો છે એની અંદર કપાસની અંદર છે મિત્રો પ્રતિ ક્વિન્ટલે છે 557, એટલે કે 1 મણે 111 રૂપિયાનો વધારો કરેલો છે। તલની અંદર છે 100 રૂપિયાનો વધારો કરેલો છે મણે, તુવેરની અંદર 90 રૂપિયાનો વધારો કરેલો છે, અને મગફળીની અંદર 50.80નો વધારો કરેલો, એટલે કે 51 રૂપિયા જેવું આસપાસ છે વધારો કરેલો છે મિત્રો। તો આ વિડીયોને લાઈક કરી તમારા બીજા ખેડૂત મિત્રો સુધી